અમારું ઘર છે, આવું છે, ટાઈલ્સ ચોડવી છે, ફલાચર બાકી છે. થોડી થોડી હવે મજૂરી કરી અને ભેગું કરી અને આ બધું સુધારશે. ટાઈલ્સ ચોડશે, ફલાચર કરશે. બધી બે છોકરા કુંવારા છે, હવે ધીરે ધીરે બધું સારું થશે. અને અમારું ભાઈ ટીવી કો બધું અમારું ઘર છે, આવશે. પાણીનું ટોપું છે, ખેતર છે, બધું છે. આ થોડે થોડે ભેગું કર્યું છે એટલે તમે પણ ભેગું કરજો. થોડું થોડું બાજરી દોણા હોય એ વેચવાના કોઈને ભેગું કરવું. આપણે છોકરા સુખ હોય, બૈરા છોકરા પેલું બૈરા છોકરાને ખવડાવવાનું. પછી કોઈ પૈસો ટકો હોય તો ધર્મમાં વાપરવાનો, કોઈ સારું મોણા હોય છોડીને લગ્નમાં એવું હાલવાનું. છોકરાને જમાડવાનું, મજૂરી કરીને પાછા હાલે. ગરીબને કોઈ ખવડાવવાનું ના ચાલે, ગરીબ હોય ને એને ખવડાવવાનું. પૂછ્યું હોય ને આપણે વતરી આશી બોલે અને ઘણો ટેકો કરવો. કોઈ મોદા હાદી હોય તો ટેકો કરવો. અને આવી ટીવી, પંખો એ જૂતું તો લાવવું. અને પૂછ્યું ના રહેવાનું, શ્યામન લાવવાનો ઘરે. અને બધું સુધારો કરવાનો. જમવાનો પછી દોણા પણ આગળવાના. આપણે બોળી હોય ખા બધે લુખો રોટલો ડુંગળી રોટલો થઈ રહેવાનો. મોટું છું નાનું છું પણ ઘણું જોતો પૈસો નહીં વાપરવાનો, ભેગો કરવાનો. કોઈ મોદા દે, કોઈ લગ્ન કરવા કોઈને ના હોય તો હાલવા. ગરીબને છોકરું પહેણે, ગરીબની છોડી પહેણે વતડી આશી બોલે. જય ભારત, જય ભગવાન. ને કે કલનું હાજર ના કરતા ધર્મ કરજો તો ભગવાનનું છે બધું. એટલે આપણે મોટા હોય તો એના ભગવાનનું બધું આલેલું હોય. એમને સમજવું કે આપણું છે. આપણી આ જમીન નહીં, આપણું બૈરું નહીં, આપણે એની મા બાપ નહીં. આપણે જ્યારે એનું આવેલું હોય ત્યારે તો તમને બધાને ખબર છે ને. એટલે ઉવા હોય પછી વધારાનું
કોઈ માતાને કેવું નહીં એના રીતે કામ કરે જાય અને આ રસ તમારી મેચા છે હારી તમારું કર્મ હશે તો માતા એ કામ કરશે દુઆઓ ઘણું માતાને ખવડાવજો પેડા એડા ફૂલ હાડવા કોઈ જલેબી કોઈ જે આપણે ખાઈ રોટલો શાક ખવડાવજો એટલે માતાજી છે એ આપણા મને કી બધે માતાજી આપણે એમ જ પેદા થયેલા છે દેવી દેવતા બધું આપણું કોઈ નહીં બધું ભગવાનનું છે એટલે આપણે કરમ સારા કરમ કોઈનો રૂપિયો વધારે લેવો નહીં કોઈનું વધારે પેલું કરવું નહીં નથી આપણે ભોગવવું પડે ચીડી બધા જોવા હોય એટલે બધા અત્યારે જોણે જ છે બધાને બુદ્ધિ છે અને એવી જેને જતા જેવી માતા એ બધી લેખ માતા ફોર્મ કરે અત્યારે રમોપી અને મેરડી અને હરમંદાદો આ કારણે પક્ષી પક્ષી અને બીજી માતાની સેવા કરી રક્ષા કરે એટલે કોમ કરે એટલે માતા એનું ગણાય પણ કરે લે ટોપો એક જ કરે ટોપો બધા દેવ ના કરે મેરડી ટોપિયા ડેરું છે બધાનું કામ કરે એટલે મને કોનું કામ કરે માતાને કરે બધાની રક્ષા કરે અને ખરાબ હોય ને ધોકા છોડે આ માતા ભગવાનની નિયમ છે એટલે આરામ રહેવું આરામમાં ચીપવા પડવું આરા રીતે કોઈને ખવડાવું કોઈને પાણી પાવું કોઈને ચા પાવો બધી રીતે સારા રીતે રહેવું આ જમાનો આજ છે નિકાલ નહીં તો બદલી જો કુદરત પેલું વરસાદ જેવો પડતો હવે એ ટાઈમે તો અને બધે બદલી ગયા પેલા મઠ બાજરી મગ બધું વાવતા તલ શું થતું પૂરી બંટી નતા તરડા ને મગફળી ને બટાટા અને એવું વાવેતર વાવો પૈસા ગણવા ઓલી કરી ત્યારે ખાતર ને ફોફાસી ચોણિયું ખાતર નાખો અને પેલી પીડિયા પહેરવાની બંધ કરો હવે કે બંધન થઈ જાય છે ને જમીન તો આપણે શું કમાશે ધોન વચ્ચે નહીં હગરો કરો એક બે દનનું વાવ ના ખાતર નાખો એટલે એને પછી એના રીતે થઈ જાય પૂરું ધોન બધું અને મજૂરી કરો આડાવડે ગમેથી ધંધો આપણે એમ કહું છું કે નાનું ના રાવણ મજૂરી છે ઊંચા ત્યાં ખર્ચા વાંચી ગયા તારી મોંઘવારી થઈ ગઈ બધું અને સરકારોમાં તાજી ગઈ ન રહો ને કાંઈ કોઈ ના હાલે આપણે એટલે તમે આશી અને પાડો છો એટલે સારું કરે તો સરકાર લાવી ને કે સમજી જાવું मुझे बुलाया आपने जानते हो मैंने ये क्यों बर्दाश्त किया क्योंकि मेरी बेटी तुम्हारी बीवी है આ અમારું ઘર છે આવું છે ટાઈસો ચોડવી છે ફલાતર બાકી છે થોડી થોડી હવે મજૂરી કરી અને ભેગું કરી અને આ બધું જુધારશે ટાઈસો ચોડશે ફલાતર કરશે બધી બે છોકરા કુંવારા છે હવે ધીરે ધીરે બધું સારું થશે અને અમારું બાઈક આ ટીવી પંખો બધું અમારું ઘર છે આવશે પાણીનું ટોપું છે ખેતર છે બધું છે આ થોડે થોડે ભેગું કર્યું છે એટલે તમે પણ ભેગું કરજો થોડું થોડું બાજરી દોણા હોય એ વેચવાના કોઈને એ ભેગું કરવું આપણે છોકરા સુખ હોય બૈરા છોકરા પેલું બૈરા છોકરાને ખવડાવવાનું પછી કોઈ પૈસો ટકો હોય તો
કોઈ ધર્મમાં વાપરવાનો, કોઈ સારું મોણા હોય છોડીને લગ્નમાં એવું હાલવાનું, કોઈ છોકરાને રમાડવાનું, મજૂરી કરીને પાછા હાલે. ગરીબને કોઈ ખવડાવવાનું ના ચાલે, કોઈ ગરીબ હોય ને એને ખવડાવવાનું. પૂછ્યું હોય ને આપણે વતરી આશી બોલે અને ઘણો ટેકો કરવો, કોઈ મોદા હાજુ હોય તો ટેકો કરવો. અને આવી ટીવી, પંખો એ જૂતું એ તો લાવવું અને ભૂસું ના રહેવાનું, શ્યામણ લાવવાનો ઘરે અને બધું જુધારો કરવાનો. આ જમાનો પછી દોણા પણ હગરવાના, આપણે બોળી ભોજવાનું હોય ખા, ભલે લુખો લોટલો ડુંગળી લોટલો ખાઈ રહેવાનો, મોટું શું નાનું શું પણ વણજો તો પૈસો નહીં વાપરવાનો, ભેગો કરવાનો. કોઈ મોદા હાથે, કોઈ લગ્ન કરવા કોઈને ના હોય તો હાલવા. ગરીબને છોકરું પહેણે, કોઈ ગરીબની છોડી પહેણે તો વતડી આશી બોલે. જય ભારત, જય ભગવાન. ને કે ઘરનું હાજુ ના કરતા એટલે ધર્મ કરજો, તો ભગવાનનું છે બધું. એટલે આપણે મોટા હોય કે નાના ભગવાનનું બધું આલેલું હોય, એમને સમજવું કે આપણું છે. આપણી આ જમીન નહીં, આપણું બૈરું નહીં, આપણે અને મા બાપ નહીં. આપણે જ્યારે એનું આવ્યું હોય ત્યારે તો તમને બધાને ખબર છે ને. એટલે કુવા હોય પછી વધારાનું કોઈ માતા એને કહેવું નહીં, એના રીતે કામ કરે જાય. અને હારે તમારી નેશા છે, હારી તમારું કર્મ હશે તો માતા એ કામ કરશે. અને કુવાઓ ઘણું માતાને ખવડાવજો, પેડા એડા કોઈ હાડવા, કોઈ જલેબી, કોઈ ઘી આપણે ખાઈ રોટલો શાક ખવડાવજો. એટલે માતાજી છે એ આપણે મને કી બધે માતાજી આપણે એમ જ પેદા થયેલા છે. દેવી દેવતા બધું આપણું કોઈ નહીં, બધું ભગવાનનું છે ધરતીમાં. એટલે આપણે કરમ સારા કરમ, કોઈનો રૂપિયો વધારે લેવો નહીં, કોઈનું વધારે પેલું કરવું નહીં. કે આપણે ભોગવવું પડે ચીડી. એટલે બધા કુવાઓ એટલે બધા અત્યારે જોણે જ છે, બધાને બુદ્ધિ છે. અને જેવી જેને ચડતા જેવી કે માતા એવું બધી છે. દરેક માતા ફોર્મ કરે. અત્યારે રોમોપી અને મેરડી અને હરમંદાદો આ ત્રણે ધરતી ઉપર છે. અને બીજી માતા એની સેવા કરી, રક્ષા કરે, એટલે કોમ કરે. એટલે માતા એનું ગણાય, પણ કરે એ રહે ટોપો એક જ કરે. ટોપો બધા દેવ ના કરે. મેરડી ટોપિયા ડેરું છે, બધાનું કામ કરે. એટલે મને કાનું કામ કરે, માતા એનું કરે, બધાની રક્ષા કરે. અને ખરાબ હોય એને ધોકા છોડે. આ માતા ભગવાનની નિયમ છે. એટલે આરામ રહેવું, આરામમાં જીવવા પડ્યું, આરા રીતે કોઈને ખવડાવું, કોઈને પાણી પાવો, કોઈને ચા પાવો, બધી રીતે સારા રીતે રહેવું. આ જમાનો આજ છે નિકાલ નહીં, તો બદલી જો કુદરત. પેલું વરસાદ જેવો પડતો, હવે એ ટાઈમે તો આને બધે બદલી ગયા. પેલા મઠ, બાજરી, મગ બધું વાવતા, તલ શું થતું, પૂરી, બંટી, નતર તો અરડા ને મગફળી ને બટાટા અને એવું વાવેતર વાવો, પૈસા ગણવા ઓલી કરી. ત્યારે ખાતર ને ફોફાસી સોણિયું ખાતર નાખો અને પેલી પીડિયા ઉપયારવાની બંધ કરો. હવે બંધન થઈ જાય છે ને જમીન, તો આપણે શું કમાશે? તો મચ્છી નહીં હગરો કરો, એક બે દનનું વાવ, ના ખાતર નાખો એટલે એને પછી એના રીતે રીતે થઈ જાય પૂરું ધોન બધું. અને મજૂરી કરો આડાવડે ગમે તે ધંધો. આપણે એમ કહીશું કે નાનું ના રાવણ મજૂરી છે ઊંચા, અત્યારે ખર્ચા વધી ગયા, અત્યારે મોંઘવારી થઈ ગઈ બધું. અને સરકારોમાં તાજી ગઈ ન તો કાંઈ કોઈ ના હાલે આપણે. એટલે તમે આશી અને પાડો છો, એટલે સારું કરે તો સરકાર લાવી, ને કે સમજી જાવું.